हेलो स्टूडेंट्स, वेलकम टू आरएनएम एकेडमी चैनल। स्टूडेंट्स, આજના વિડિયોનો ટોપિક છે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો। વિધેય મીન્સ ત્રિકોણમિતિનું જે ચેપ્ટર છે એનો આ છેલ્લો થિયોરી પોર્શન છે। પ્રતિવિધેયની આજના વિડિયોથી વાત કરવાની છે। પ્રતિવિધેયને લગતા ઘણા બધા દાખલાઓ કે પ્રશ્નો છે એ પણ આવનારા વિડિયોમાં આપણે સોલ્વ કરીશું। પણ પહેલા સમજી લઈએ પ્રતિવિધેય શું છે। ત્રિકોણમિતીય પ્રતિવિધેય જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ। ઇન્વર્સ ફંક્શન્સની વાત છે। હવે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો સમજવા હોય તો એના પહેલા એક બે વ્યાખ્યાઓ સમજવી જરૂરી છે। એક વ્યાખ્યા છે એક વિધેયની। તો એક વિધેય જેને ઇંગ્લિશમાં કહેવાય વન ફંક્શન એ શું છે પહેલા સમજી લઈએ। જો એફ એટલે ફંક્શન છે એ ટુ બી। હવે અહીંયા એ જે છે પ્રદેશ કહેવાય અને બી છે તે સહપ્રદેશ। જો એફ એ ટુ બી વિધેય હોય, આવું વિધેય આપણે સમજી ચૂક્યા છે, અને દરેક x1 x2 બિલોંગ્સ ટુ એ મીન્સ પ્રદેશ જે આ એ છે, આ પ્રદેશના જે સભ્યો હોય એ સભ્યોમાં x1 પણ છે, x2 પણ છે, બીજા પણ હોઈ શકે। તો x1 x2 બિલોંગ્સ ટુ એ અને x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2। x1 અને x2 સરખા નથી, આ ખાસ યાદ રાખવાનું। જે પણ સભ્યો છે એ ઇક્વલ નથી, સરખા નથી। એવું હોય તો એને માટે fx1 ઇઝ નોટ ઇક્વલ ટુ fx2, એટલે પ્રદેશ ઉપરથી મીન્સ આ વિધેયની વેલ્યુ મળી, fx એટલે વેલ્યુ, તો પહેલા સભ્યના આધારે મળતી પહેલી વેલ્યુ, બીજા સભ્યના આધારે મળતી બીજી વેલ્યુ, આ બંને વેલ્યુ પણ સરખી ના હોય તો એવા વિધેયને આપણે એક વિધેય કહીએ છીએ। આ ખ્યાલ આવવો જોઈએ કે x1 x2 x3 આ બધા જ પ્રદેશના સભ્યો છે। એ સભ્યોને આપણે વિધેયની જે ઇક્વેશન્સ કે થિયોરી આમાં મૂકીએ અને વિધેયનું જે વેલ્યુ મળે એ વેલ્યુ પણ જો સરખું ના થતું હોય તો એ ટુ બી નામનું જે વિધેય છે એને આપણે એક વિધેય માનીએ છીએ। આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર। હવે સ્ટુડન્ટ્સ, બીજી વ્યાખ્યા સમજવાની છે। એક વિધેયની વ્યાખ્યા સમજી લીધી। હવે વ્યાપ્ત વિધેય જેને ઇંગ્લિશમાં કહેવાય ઓન ટુ ફંક્શન। જ્યારે વિધેય એફ એ ટુ બી એનો વિસ્તાર આરએફ અને એનો સહપ્રદેશ બી સરખા ગણ હોય તો એફને વ્યાપ્ત વિધેય ગણવામાં આવે। આ એ એટલે પ્રદેશ, આ બી એટલે સહપ્રદેશ, અને વિધેયની જે વેલ્યુ મૂકીએ અને પછી એનો વેલ્યુનો આપણે એક ગણ બનાવીએ જેને વિસ્તાર કહેવાય, તો વિસ્તાર અને સહપ્રદેશ સરખા હોય। વિસ્તાર શું છે આરએફ અને સહપ્રદેશ શું છે બી, આ બંને સરખા ગણ હોય મીન્સ જે ગણ બનાવીએ એની વેલ્યુ સરખી જ હોય તો એફને વ્યાપ્ત વિધેય ગણવામાં આવે। એટલે એક વ્યાખ્યા થઈ એક વિધેયની ને બીજી થઈ વ્યાપ્ત વિધેયની। વ્યાપ્ત વિધેયમાં આપણે એટલું યાદ રાખીશું કે સહપ્રદેશ અને વિસ્તાર બંનેની વેલ્યુ સરખી હોય છે। હવે એના આધારે પ્રતિવિધેયની વ્યાખ્યા અહીંયા રેડ લાઇનથી લખીને મેં બતાવી છે। શું છે? એફ એ ટુ બી fx ઇઝ ઇક્વલ ટુ વાય, આ એક વિધેય છે। જો એ વિધેય એક અને વ્યાપ્ત હોય, કન્ડિશન શું છે? એ એક હોવું જોઈએ અને વ્યાપ્ત હોવું જોઈએ। એક શું છે એની ચર્ચા કરી દીધી, વ્યાપ્ત શું છે એની પણ ચર્ચા કરી દીધી। એવું વિધેય હોય તો જ એનું પ્રતિવિધેય મળે, તો જ એનું પ્રતિવિધેયનું અસ્તિત્વ છે। અધરવાઇઝ તમને એવા વિધેય બાકીના વિધેયનું પ્રતિવિધેય મળી શકે નહીં। ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન કોનું મળે? જે મૂળ વિધેય એક અને વ્યાપ્ત હોય તો। એટલે એફનું પ્રતિવિધેય જેને આપણે બતાવીએ છીએ એફ ઇન્વર્સ, ઇંગ્લિશમાં શું કહેવાય? એફ ઇન્વર્સ, -1 કરીએ છીએ એટલે પ્રતિવિધેય થઈ ગયું। અને પ્રતિવિધેયને કઈ રીતે દર્શાવીએ? પ્રતિવિધેય બી ટુ એ, જેમ વિધેય હતું એ ટુ બી હતું, તો પ્રતિવિધેય શું થઈ જાય? બી ટુ એ એફ ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ। નોર્મલ વિધેય એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હતું તો પ્રતિવિધેય એફ ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય। તો આ વ્યાખ્યા પણ તમને સમજમાં આવવી જોઈએ। હવે આ વ્યાખ્યાને ઇલોબોરેટ કરીને હું સમજાવું છું આગળ, પણ આ પ્રતિવિધેયની વ્યાખ્યા થઈ ગઈ એફ ઇન્વર્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય। તો પ્રતિવિધેયને થોડુંક ડિટેલમાં સમજીએ। માની લો કે મારી પાસે કોઈક વિધેય છે, સાઇન વિધેય, ઉદાહરણ તરીકે સાઇન વિધેય છે, અને એ વિધેય કેવું છે? આર ટુ આર। હવે આ વિધેય એક નથી, અનેક એક છે। આ વિધેય કેવું છે?
અનેક એક અને વ્યાપ્ત પણ નથી, અવ્યાપ્ત છે, અવ્યાપ્ત વિધેય છે. કારણ એનો પ્રદેશ પણ બહુ વિશાળ છે, સપ્રદેશ પણ વિશાળ છે, R to R. તો આવું અનેક એક અને અવ્યાપ્ત વિધેય હોય તો એનું પ્રતિવિધેય મળતું નથી, પ્રતિવિધેય ના મળે તો એનું પ્રતિવિધેય અસ્તિત્વમાં નથી. તો પ્રતિવિધેય મેળવવા માટે શું કરવું પડે? આ જે વિધેય છે એને સ્પેસિફાઈડ કરવું પડે, લિમિટેડ કરવું પડે. તો એનો પ્રદેશ પણ મર્યાદિત કરવો પડે, સપ્રદેશ પણ મર્યાદિત કરવો પડે. એટલે મર્યાદિત રેન્જ માટે એ પ્રતિવિધેય મળી શકે, એટલે એની રેન્જને નેરો કરવી પડે. તો ઉદાહરણ તરીકે હું રેન્જને કેવી રીતે નેરો કરું છું તે કહી દઈએ. આ પ્રદેશ આરની જગ્યાએ હું એવો માની લઉં કે એ -π/2 થી π/2 સુધીનો છે પ્રદેશ. મેં રેન્જ નાની કરી દીધી, લિમિટેડ કરી દીધી. તમે એકમ વર્તુળમાં જુઓ તો આ એકમ વર્તુળ છે, 4 ક્વોડ્રન્ટ છે. અહીંયા 0 ખૂણો, પછી આ π/2 હોય, આ છે તે પાય છે, અને આ 3π/2 હોય, આ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. પણ હવે હું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં વિચારું તો 0 થી આ -π/2, પછી આ -π, અને અહીંયા રિવર્સમાં મળે -3π/2. એટલે એવી એક રેન્જ કે -π/2 થી π/2, આ π/2 અને આ બાજુ -π/2 છે, તો -π/2 નીચે છે, π/2 ઉપર છે. તો હું આ રેન્જમાં જાઉં એટલે કયા ક્વોડ્રન્ટ કવર થાય? 4 નંબરનું ક્વોડ્રન્ટ અને 1 નંબરનું ક્વોડ્રન્ટ. તો એની મેં રેન્જ, પ્રદેશ જે હતો એ ફિક્સ કરી દીધો, -π/2 થી π/2, એટલે ક્વોડ્રન્ટ નંબર 4 અને 1. તો એ વખતે સપ્રદેશના અનુસાર એની જે વેલ્યુ મળે એ વેલ્યુ મળે છે -1 અને 1. તો -1 to 1. હું જ્યારે મોટો બ્રેકેટ કરું ત્યારે આ વેલ્યુ પણ અંદર ઇન્ક્લુડ છે, -π/2 થી π/2. તો એ વખતે સપ્રદેશની વેલ્યુ મળે -1 થી 1 સાઇન માટે. તો સાઇન -π/2 એટલે -1, સાઇન π/2 એટલે 1. તો -π/2 થી π/2. હવે પ્રદેશ અને સપ્રદેશને મર્યાદિત કર્યા, તો હવે આવું જે વિધેય છે એ એક એક અને વ્યાપ્ત થઈ ગયું. એ કેવું થઈ ગયું? એક એક અને વ્યાપ્ત. અને આવું વિધેય જ્યારે હોય ત્યારે એનું પ્રતિવિધેય મળી શકે, એનું પ્રતિવિધેય મળી શકે. તો પ્રતિવિધેય કેવું થાય? સાઇન ઇનવર્સ. જેમ મારું સાઇન વિધેય કેવું હતું? સાઇન આવું હતું કે -π/2 to π/2 થી -1 1. આ નોર્મલ વિધેય થયું. ધીસ ટુ ધીસ મર્યાદિત. તો સાઇન ઇનવર્સ કેવું થાય? -1 થી 1 ટુ -π/2 થી π/2 સુધીનું. આ જે વિધેય થયું તે પ્રતિવિધેય થયું, સાઇન ઇનવર્સ ધીસ. જ્યાં આપણે એવું કહી શકીએ કે સાઇન થીટા = x હોય તો સાઇન ઇનવર્સ x થીટા થાય, થીટા થાય. હવે થીટાની વેલ્યુ ક્યાંની કઈ આવવી જોઈએ? તો થીટા બિલોંગ્સ ટુ -π/2 π/2. તો આ રીતે થિયોરી આપણે સમજી શકીએ. એક વધારે એક્ઝામ્પલથી તમને સમજાવવું હોય તો અહીંયા સાઈડમાં લખું છું. માની લો કે આપણને ખબર છે કે સાઇન π/6 = 1/2 છે. સાઇન π/6 = 1/2. તો હું જ્યારે પ્રતિવિધેય કરું ત્યારે કેવું થાય? સાઇન ઇનવર્સ 1/2 મને મળે π/6. તો આ એનું પ્રતિવિધેય થયું. ઉદાહરણ તરીકે cos π/6 = √3/2. તો cos ઇનવર્સ √3/2 = π/6. તો એ રીતે આપણને પ્રતિવિધેય મળી શકે. પ્રતિવિધેયમાં એક કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે, એ ખાસ કરીને
પ્રતિવિધેય એટલે વ્યસ્ત નથી. જ્યારે પણ આપણે એમ લખીએ સાઇન ઇનવર્સ એક્સ, ઇટ ડઝ નોટ મીન 1/sin x. આ ખાસ ખબર રાખવાની જરૂર છે. સાઇન ઇનવર્સ કરવું એટલે એનો વ્યસ્ત નથી. 1/sin x જુદી વસ્તુ છે અને સાઇન ઇનવર્સ એક્સ જુદી બાબત છે. એ તમારે ધ્યાનમાં લેવું પડે. ફાઇનલી સાઇનની જેમ આપણે બધા જ વિધેયના પ્રતિવિધેયને વ્યાખ્યાયિત કરી શકીએ, બતાવી શકીએ. એટલે એક સમરી ટેબલ મેં અહીંયા બનાવીને બતાવ્યું છે, જેમાં ટાઇટલ છે પ્રતિવિધેય. તો કેટલા પ્રતિવિધેય? સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ, કોસેક ઇનવર્સ, સેક ઇનવર્સ અને કોટ ઇનવર્સ. સાઇનનું અહીંયા કોસેક ઇનવર્સ, કોસનું સેક ઇનવર્સ, ટેનનું કોટ ઇનવર્સ, એ રીતે લખેલું છે. પહેલા વાત કરીએ સાઇન ઇનવર્સ એક્સની, તો એનો પ્રદેશ કેટલો? -1 to 1, જે હમણાં બતાવ્યો હતો તે. સહપ્રદેશ કેટલો? -π/2 થી π/2. એ સહપ્રદેશ એ જ વિસ્તાર છે, એટલે આવું જ રહેશે. અને એની ખાસિયત શું કહેવાય? કે સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, કારણ કે સાઇન ઇનવર્સ જતા રહે તો એક્સ વધે, અને એક્સની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધીની હોવી જોઈએ? -1 થી 1 સુધીની. અને સાઇન ઇનવર્સ સાઇન થીટા કરું તો સાઇન ઇનવર્સ સાઇન જતા રહે તો થીટા વધે, ઇઝ ઇક્વલ ટુ થીટા. થીટાની શું વેલ્યુ હોવી જોઈએ? -π/2 થી π/2. બંનેનો સમાવેશ થાય. -π/2 નો પણ સમાવેશ થાય અને π/2 નો પણ સમાવેશ થાય. એવી જ રીતે કોસ ઇનવર્સ એક્સ કરવું હોય તો એ પણ -1 થી 1, પણ એનો સહપ્રદેશ છે 0 અને પાય, 0 થી પાય. એટલે કોસ માટે આપણને ખબર છે કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 અને કોસ પાય ઇઝ ઇક્વલ ટુ -1. તો 0 થી પાય સુધીનો એનો સહપ્રદેશ થાય, અને આ પ્રમાણે જ આપણે કોસ માટે લખી શકીએ. ટેન ઇનવર્સ એક્સનો પ્રદેશ R છે અને એનો સહપ્રદેશ થાય -π/2 અને π/2 વચ્ચે. નાનો કૌંસ છે, મીન્સ -π/2 અને π/2 આ બે વેલ્યુ અંદર સમાવિષ્ટ નથી. એના વચ્ચે આવેલી જે છે એ ગણ છે. તમે જો કદાચ વિધેયની શરૂઆતમાં આપણે જે ચેપ્ટર ચાલુ કર્યું એમાં જોયું હોય તો વિધેય માટે આપણે પ્રદેશ અને સહપ્રદેશ બતાવે છે એક્ઝેક્ટ રિવર્સ હતા. પ્રદેશ આ હતો અને સહપ્રદેશ, તો એનું રિવર્સ અહીંયા થઈ ગયું. ટેન ઇનવર્સનો પ્રદેશ R થાય અને સહપ્રદેશ -π/2 અને π/2 વચ્ચેનો ગણ. હવે કોસેક ઇનવર્સ શું થાય? તો આનું વ્યસ્ત, એટલે અહીંયા જે પ્રદેશ હતો એ બાદબાકી થઈ જાય. તો R -1 અને 1 ની વચ્ચેની સંખ્યાઓ, આખા R માંથી -1 અને 1 વચ્ચેની સંખ્યાઓને બાદ કરીએ તો એનો પ્રદેશ. અને સહપ્રદેશ શું થાય? -π/2 થી π/2, પણ -0. 0 એમાં હોવો જોઈએ નહીં. કેમ ના હોવો જોઈએ? આપણને ખબર છે કે કોસેક એટલે 1/sin, અને 1/sin કરીએ તો સાઇન 0 હોય તો વેલ્યુ 0 થઈ જાય, અને 0 હોય તો એ અવ્યાખ્યાયિત થઈ જાય, ઇન્ફાઇનાઇટ વેલ્યુ થાય. ડિનોમિનેટરમાં છેદમાં 0 આવે એવું ચાલે નહીં, એટલે એની બાદબાકી રાખી છે. સેક ઇનવર્સ એટલે કોસેકનો, તો એમાં પણ R માંથી આ -1 નીકળી જાય, અને સહપ્રદેશમાં 0 પાયમાંથી શું નીકળી જાય? π/2. π/2 કેમ નીકળી જાય? કારણ કે સેક એટલે 1/cos અને 1/cos π/2 એટલે 0, તો એમાં પણ છેદમાં 0 આવવા જોઈએ નહીં. અને કોટ ઇનવર્સ એટલે ટેનનો વ્યસ્ત, ટેન ઇનવર્સ એક્સ, તો કોટ ઇનવર્સ એક્સ R, અને અહીંયા 0 થી પાય. કેમ 0 થી પાય? કારણ કે કોટ એટલે cos/sin, તો સાઇનની વેલ્યુ જો પાય થઈ જાય કે 0 થઈ જાય તો વેલ્યુ 0 થાય. એટલે વેલ્યુ 0 થાય એને માટે, એટલે આ એનો સહપ્રદેશ થયો. તો આ આખું ટેબલ બહુ જાજી જરૂર નથી, પણ સમરી તરીકે તમને અહીંયા બતાવેલું છે, સમજવું જરૂરી છે. મેઇન પ્રતિવિધેયમાં આપણે દાખલા સોલ્વ કરીશું ત્યારે વધારે ખબર પડશે. થિયરી પાર્ટમાં આટલું ટેબલ તમારે એકવાર યાદ રાખી દેવાનું અથવા જોઈ લેવાનું. યાદ રાખવાની પણ જરૂર લાગતી નથી, પણ જ્યારે પ્રોબ્લેમ સોલ્વ કરીશું ત્યારે એની ઉપયોગિતા સાબિત થશે. તો આજના વિડીયોમાં ફક્ત સ્ટુડન્ટ્સ આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેય શું છે સમજ્યા. પ્રતિવિધેય માટેની બે લાયકાતો, એક તો વિધેય પોતે એક હોવું જોઈએ, વિધેય પોતે વ્યાપ્ત હોવું જોઈએ. એક અને વ્યાપ્ત શું છે એની વ્યાખ્યા પણ સમજી લીધી, અને એના આધારે આપણે પ્રતિવિધેયને ડિફાઇન કરી શકીએ છીએ. પ્રતિવિધેય કરવું હોય તો એનો પ્રદેશ અને સહપ્રદેશને આપણે લિમિટેડ એટલે મર્યાદિત કરવો પડે તો જ મળે, એ સમજી લીધું. અને હવે આવનારા વિડીયોમાં આપણે એના થોડાક સૂત્રો જોઈશું. સૂત્રોના આધારે પ્રોબ્લેમ સોલ્વ કરવા પ્રયત્ન કરીશું.
તો આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.